કાશ્મીરમાં જે આતંકવાદી હુમલામાં આપણે નિર્દોષ બેગુના ભારતવાસીઓ ગુમાવ્યા એનું આખા દેશ અને દુનિયાને બહુ દુઃખ છે। આ અત્યંત શર્મનાર ઘટના છે। આવી ઘટના ભારતની દુનિયાના કોઈ પણ ખૂણે ન બનવી જોઈએ। આ માનવતા વિરોધી કૃત્ય છે। કોંગ્રેસ પરિવાર પણ આનાથી બહુ આહત થયો છે। અમે માંગણી કરીએ છીએ કેન્દ્રની સરકાર પાસેથી કે કોઈ પણ સંજોગોમાં એવું સુનિશ્ચિત કરો કે ભારત ભૂમિના કોઈ પણ ખૂણે ફરી આવી ઘટના ન બને। આ પ્રમાણેના સુરક્ષાના છીંડા કે નિર્દોષ માણસોનો ભોગ લઈ જાય એવો આપણો ભારત ન હોઈ શકે। અમે બધા સાથે મળીને આજે એક નાનકડી રેલી કરી છે, મૌન પાડ્યું છે, મીણબત્તી પ્રગટાવી છે। પ્રાર્થના કરીએ છીએ કે ફરી ક્યારે આવી ઘટના ન બને અને બધા જ પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા એને અમારી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે દુનિયાની અંદર જેટલી પણ નફરત છે, જેટલી પણ હિંસા છે એ બધી ખતમ થાય। આ ગૌતમ બુદ્ધની ભૂમિ છે, મહાવીરનો દેશ છે, ગાંધીનો દેશ છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ભૂમિ છે। આપણા દેશમાં આવી હિંસાને